નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ ક્રમે છે. કયા નંબર પર છે? પ્રથમ નંબર પર છે. તો કેન્દ્ર સરકાર દ્વારા દરિયા કિનારાના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેર, જેને ઇંગ્લિશમાં મેંગ્રુવ કહેવાય છે, તો આજે ચેરના વૃક્ષોના વિસ્તરણ સાથે દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે વર્ષ 2023માં મિસ્ટી યોજના શરૂ કરવામાં આવી હતી, જેનું ફૂલ ફોર્મ થાય છે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં આશરે 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં નંબર 1 પર છે. ગુજરાતનું મેંગ્રુવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના 4 મુખ્ય વિસ્તારમાં વહેંચાયેલું છે. પહેલું તો છે રાજ્યનો કચ્છ જિલ્લો, 799 ચોરસ કિલોમીટર મેંગ્રુવ કવર સાથે અગ્રેસર છે. સેકન્ડ નંબર પર જોશો તો મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિતનો કચ્છનો અખાત લઈ લો. જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આવા બધા વિસ્તારોને આવરી લઈને 236 ચોરસ કિલોમીટરનો મેંગ્રુવ કવર છે. ખંભાતના અખાત અને ડુમ્મસ ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ વિસ્તાર, જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. ટોટલ 134 ચોરસ કિલોમીટર જેટલું એમાં મેંગ્રુવ છે. આના સિવાય બાકી જે રહે છે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જેવો જિલ્લાઓ છે એ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર, જેમાં પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેંગ્રુવ કવર ધરાવે છે. તમને ખબર છે ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો કયા વિસ્તારમાં છે, કયા રાજ્યમાં છે એવું પૂછાય તો પશ્ચિમ બંગાળ, સુંદરવન જે કહે છે પશ્ચિમ બંગાળ. વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવ ધરાવતો દેશ કયો છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 માર્ચ નેશનલ સિક્યુરિટી ડે છે. આ દિવસ પોલીસ સુરક્ષા કરનારા પોલીસ અધિકારીઓ, પેરા સૈન્ય દળો, કમાન્ડો, રક્ષકો, સૈન્ય અધિકારો અને સુરક્ષામાં સામેલ અન્ય સૈન્ય સહિતના તમામ સુરક્ષા દળો માટે તેમની કદર બતાવવા માટે માન આપવા માટેનો છે, જેના લીધે ભારતના લોકો ભય વિના શાંતિથી સૂઈ શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ દર વર્ષે 4 માર્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા ઉજવવામાં આવે છે. 2025માં 55મા નંબરનો આ દિવસ છે. આ દિવસનો હેતુ લોકોમાં સલામતી, આરોગ્ય, પર્યાવરણ સંબંધિત સપોર્ટ સેવાઓને પ્રદાન કરીને સલામતી જાગૃતિની ભાવના લાવવાનો છે.
25 આવશે અહીંયા. 2025ની થીમ છે વિકસિત ભારત માટે સલામતી અને સુખાકારી મહત્વપૂર્ણ છે. તમને ખબર છે આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો તમને ખબર હોય તો. મિત્રો, આજે વિશ્વ સ્થૂળતા દિવસ પણ છે, વર્લ્ડ ઓબેસિટી ડે. તો ચોથી માર્ચે ક્રિયાનો એકીકૃત કરવાનો દિવસ છે વિશ્વ સ્થૂળતા દિવસની. સ્થૂળતા કટોકટી માટે સંકલિત ક્રોસ સેક્ટર પ્રતિસાદ માટે હાકલ કરે છે. આ દિવસની ઉજવણી વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. વિશ્વ સ્થૂળતા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઇવેન્ટ છે. આ દિવસ પહેલાં 11 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવતો હતો, જેને વર્ષ 2020થી 4 માર્ચે ઉજવવામાં આવે છે. તે વૈશ્વિક સ્થૂળતા સંકટને સંબોધવામાં, વ્યવહારુ ઉકેલો માટે જાગૃતિ લાવવા અને હિમાયત કરવા માટે વાર્ષિક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. પ્રથમ વિશ્વ સ્થૂળતા દિવસ 2015માં યોજાયો હતો. 2025ની થીમ છે બદલતી સિસ્ટમો, સ્વસ્થ જીવન. તમને ખ્યાલ હોય તો એક એવો દેશ હતો જેણે ટીવીમાં આવતી જે જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો, કેમ કે જંક ફૂડની જાહેરાતોથી શું હતું કે બાળકો બધા જંક ફૂડ ખાતા હતા અને એમાં મેદસ્વીતા વધતી હતી. કયા દેશની વાત કરું છું? કમેન્ટમાં લખો જો આવડતું હોય તો. ત્યારબાદ મિત્રો, ટકાઉ વિશ્વ માટે વિશ્વ એન્જિનિયરિંગ દિવસ, એ પણ છે. ત્રણ દિવસ છે આજે, બરાબર. તો આપણા આધુનિક વિશ્વમાં ઇજનેરો અને એન્જિનિયરિંગ્સની સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે, આધુનિક જીવન ટકાઉ વિકાસ માટે એન્જિનિયરિંગ્સ અને ટેકનોલોજી કેવી રીતે કેન્દ્રીય છે તેની જાહેર સંબંધને સુધારવા માટે ટકાઉ વિકાસ માટે વિશ્વ એન્જિનિયર દિવસ દર વર્ષે 4 માર્ચના રોજ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ નવેમ્બર 2019માં એના 40મા સત્ર દરમિયાન આની ઘોષણા કરી હતી. યુનેસ્કો એવી પ્રવૃત્તિઓને ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે જે કારકિર્દી તરીકે એન્જિનિયરિંગની જાગૃતિને પ્રોત્સાહન આપે છે, તેમજ જે સ્ટેમ છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, એનો અભ્યાસ કરતા યુવાનોના મહત્ત્વને દર્શાવતી પ્રવૃત્તિઓને પણ ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. 2025ની થીમ છે ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે ઇજનેરોની શક્તિનો ઉપયોગ કરવો. આપણા ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં, ત્યાં યુનિવર્સિટી આવેલી છે ત્યાં. આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. 12 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી, એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લો, તેમજ અન્ય વિદ્યાર્થીઓને ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી 2008માં એની સ્થાપના થઈ. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તરીકે 2020માં તે નેશનલ યુનિવર્સિટી બની ગઈ. યાદ રાખજો, યુગાન્ડામાં આનું કેમ્પસ છે, આફ્રિકા ખંડમાં. અને તમારે જણાવવાનું છે કે એના વાઇસ ચાન્સેલર કોણ છે. કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. PDF તો તમને મળશે જ, સાથે સાથે તમને પોલ્સ રમવા મળશે. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો જવાબ છે મહારાષ્ટ્રમાં. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રનું પાલઘર જિલ્લો છે, એના જે વાઢવણ કરીને દરિયાકાંઠે બનાવી રહેલા દેશના મોટામાં મોટા પોર્ટ, આ ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ પોર્ટ બની રહ્યું છે. તો ત્યાં સમુદ્રમાં કૃત્રિમ બેટ રચીને એની પર એરપોર્ટ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. વાઢવણમાં 70,000 કરોડથી તે વધુના ખર્ચે દેશનો મોટા કન્ટેનર પોર્ટનું નિર્માણ થવાનું છે. એટલે વાઢવણને એક્સપ્રેસવે, હાઈવે
ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોરથી સાંકળવામાં આવશે. આ સાથે જ પોર્ટ નજીક એરપોર્ટની ખૂબ જ આવશ્યકતા છે. આ એરપોર્ટથી કાર્ગો પ્લેનની અવરજવર થઈ શકાશે. એટલું જ નહીં, અહીંયા શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના લોકો ચાર્ટર્ડ ફ્લાઇટમાં પહોંચી શકે એ માટે પણ વિમાન મથક જરૂરી છે. દરમિયાન વાઢવણ પાસે 2 હેલિપેડ બાંધવાની યોજનાની પણ અગાઉ મંજૂરી મળી ગઈ છે. મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાઢવણ 125 કિલોમીટર દૂર છે. બરાબર. તમને ખ્યાલ હોય તો આપણે અગાઉ ભણ્યા હતા. શું ભણ્યા હતા કે વિશ્વમાં સૌથી મોટું આ ફ્લોટિંગ એરપોર્ટ એક દેશ બનાવી રહ્યો છે. હાલમાં તો જાપાનમાં છે, પણ એનો રેકોર્ડ તોડશે. કયો દેશ છે તમને ખબર હોય તો જણાવો. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસના સ્થાપના દિવસના પ્રસંગે 49મો સિવિલ એકાઉન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે? તો નિર્મલા સીતારમણ જેઓ આપણા કેન્દ્રીય નાણામંત્રી છે, બરાબર છે, કોર્પોરેટ બાબતોના મંત્રી છે. તો 1 માર્ચના રોજ દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસના સ્થાપના દિવસ પ્રસંગે 49માં, યાદ રાખજો કેટલામાં, 49મા નંબરના સિવિલ એકાઉન્ટ્સ ડેના રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી. આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર ડિજિટલાઇઝેશન ઓફ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા ધ ટ્રાન્સફોર્મેટિવ ડિકેડ 2014થી 24 આવા શીર્ષક સાથે એક સંગ્રહ પણ બહાર પાડવામાં આવ્યો છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ, યાદ રાખજો આ CGA છે અને પેલા કેગ આવે. કેગ બંધારણીય પદ છે. કે સંજય મૂર્તિ એના હાલમાં આપણા કેગ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બંધારણીય પદ છે એટલે બંધારણમાં એનો સમાવેશ થાય, એટલે એનો અનુચ્છેદ હોય 148 નંબરનો. અહીંયા જે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ છે એ હાલમાં કોણ છે? SS દુબે. તો CGAની સંસ્થા દ્વારા ડિઝાઇન, વિકસિત અને અમલીકરણ PFMS સરકારના નાણાકીય વહીવટ માટેનું મુખ્ય IT પ્લેટફોર્મ છે, જેમાં ચૂકવણી, પ્રાપ્તિ, એકાઉન્ટિંગ, રોકડ વ્યવસ્થાપન, નાણાકીય રિપોર્ટ આ બધું સામેલ છે. PFMS એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને કાર્યરત માટે ડિજિટલ માળખું પૂરું પાડ્યું છે, જે સરકારના મુખ્ય જાહેર ખર્ચ વ્યવસ્થાપન સુધારામાંનું એક છે. જાહેર નાણાકીય વહીવટ એમાં નોંધપાત્ર સુધારા બાદ 1976માં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસીસની સ્થાપના કરવામાં આવી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત કેટલામી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે? કમેન્ટમાં જણાવો. વિદર્ભે 3જી વખત રણજી ટ્રોફી જીતી. તો તાજેતરમાં વિદર્ભે નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવીને 3જી વખત ટ્રોફી જીતી છે. કેરળ વિદર્ભની મેચ તો ડ્રો થઈ ગઈ, પરંતુ વિદર્ભે પ્રથમ ઇનિંગના લીડના આધારે કેરળને હરાવ્યું. વિદર્ભે પ્રથમ ઇનિંગમાં 379 રન અને બીજી ઇનિંગમાં 9 વિકેટે 375 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કેરળે 342 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. આ પહેલાં વિદર્ભ 2017-18, 18-19માં અને આ ટ્રોફી જીતી હતી. તમને ખબર છે રણજી ટ્રોફી છે એ જામ રણજીત સિંહ એમના નામ પર રમાય છે, જેમને ક્રિકેટના જાદુગર કહેવાતા હતા, જામનગરના આપણા હતા. સૌથી વધારે વિજેતા ટીમ કઈ છે રણજી ટ્રોફીમાં અને કેટલી વખત જીતી છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે, શું છે? ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ તમને રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે? તો જવાબ આવશે USA એટલે કે અમેરિકા. મૂળ જામનગરની વતની, હાલમાં અભ્યાસ માટે અમેરિકામાં રહેતી ભક્તિ શાસ્ત્રી એમની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષે ભક્તિ નાનપણથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મહત્વાકાંક્ષા હતી. તેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ જામનગરની પાર્વતી દેવી સ્કૂલમાં કર્યો. ભક્તિના માતા પ્રીતિબેન અને પિતા ઓમ શાસ્ત્રી બંને શિક્ષક છે. સ્નાતક થયા બાદ ભક્તિ અમેરિકામાં સાયબર સિક્યુરિટી વિષય પર PhDનો અભ્યાસ કરે છે. USA ક્રિકેટ આર્જેન્ટિનામાં યોજાનારી ICC મહિલા T20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેરાત કરી છે.
યુએસએ ક્રિકેટ 7 થી 18 માર્ચ દરમિયાન આર્જેન્ટિનામાં યોજાનારી આગામી આઈસીસી મહિલા T20 અચ્છા એકને એક બીજી વાર આવ્યું છે એમને. આ ટુર્નામેન્ટમાં યુએસએ, કેનેડા, બ્રાઝિલ યજમાન આર્જેન્ટિના એના 2026ની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપ ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય થવા માટે સ્પર્ધા કરશે, જેમાં મૂળ જામનગરની વતની ભક્તિ શાસ્ત્રી બરાબર 2024માં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના સફળ પ્રદર્શન પછી પ્રથમ રાષ્ટ્રીય ટીમ કોલ અપ મેળવશે. ઓકે, તમને ખ્યાલ હોય તો T20 વુમન્સ વર્લ્ડ કપ અંડર-19 કઈ જગ્યાએ યોજાયો તો ભારત જીત્યું હતું દક્ષિણ આફ્રિકાને હરાવીને. કમેન્ટ બોક્સમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. તેલંગાણા સરકારે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે. તો તાજેતરમાં તેલંગાણા સરકારે તેલુગુને જરૂરી વિષય તરીકે CBSE, ICSC, IB અને તેલંગાણાના અન્ય બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને પરીક્ષાઓ માટે તેલુગુ સિંગુડી છે એને CBSE વિષય યાદી અનુસાર 089 કોડ સાથે સરળ તેલુગુ વેનેલાથી બદલવામાં આવશે. એટલે વેનેલા ઇઝી છે, એકદમ સરળ છે, સિંગડી એ થોડું અઘરું છે. 2025-26ના શૈક્ષણિક સત્રમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે, 26-27ના શૈક્ષણિક વર્ષથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. તેલંગાણા એક્ટ 2018 જેમાં સ્કૂલોમાં તેલુગુ શિક્ષણ જરૂરી શીખવું એ અનુસાર CBSE, ICSC, IB સ્કૂલોમાં તેલુગુ શિક્ષણ હોવું જરૂરી છે. તેલંગાણા સરકારે આ નિર્ણય કર્યો છે જ્યારે ભાષા નીતિને કારણે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર વચ્ચે અથડામણની સ્થિતિ છે. નવી ભાષા નીતિ હેઠળ રાજ્ય સરકારો હિન્દી સહિત 3 ભાષામાં શિક્ષણ સિસ્ટમ જરૂરી કરવી પડશે. એક તો લોકલ ભાષા જે પણ રાજ્યની હોય, બીજું હિન્દી, ત્રીજું ઇંગ્લિશ. બરાબર. CBSEની વાત આવી, તમને ખબર હોય તો CBSE હવે વર્ષમાં ધોરણ 10ની પરીક્ષા 2 વાર લેશે. કયા મહિનામાં? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સોનું, પ્લેટિનમ, લોખંડ, ટંગસ્ટન આ ધાતુઓમાંથી સૌથી સખત ધાતુ કઈ છે? તો ટંગસ્ટન. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? શુક્ર. પિચ્યુટરી ગ્રંથિ વધારે પડતો સ્ત્રાવ એનાથી શું થાય? બાળકની ઊંચાઈ ખૂબ વધે. રેડિયો એક્ટિવિટીનો પ્રમાણ એકમ કયો છે? ક્યુરી. કયા મચ્છરો હાથીપગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? તો ક્યુલેક્સ ફર્ટિગન્સ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્દોરના મહારાણી લક્ષ્મીબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે? સોમનાથ. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપ્યું હોવાનું કહેવાય છે? રાજા કર્ણદેવ સોલંકી. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કોલોજી ગુજરાતના લેખક કોણ છે? હસમુખ સાંકળિયા. ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલા હડપ્પીયન સંસ્કૃતિનું સમન્વયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? શું આવશે? લોથલ. ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ મુસ્તાફાબાદ કયા રાજવીએ આપ્યું હતું? તો મોહમ્મદ બેગડો. બેગડ જીત્યા હતા જૂનાગઢ અને પાવાગઢ. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. ગુજરાતની પ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? સુરતમાં. આગામી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના વડા સેબીના વડા કોણ બન્યા? તુહિનકાંત પાંડે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? તો યાદ રાખજો, ઇન્ડોનેશિયામાં. સેકન્ડ પ્રશ્ન હતો, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર આપણા ભારતના કોણ છે? અજીત ડોભાલ. ત્રીજો પ્રશ્ન, ટીવી જાહેરાતો પર જંક ફૂડ બેન કરનાર દેશ કયો છે? બ્રિટન. ચોથો પ્રશ્ન, એન્જિનિયર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 15મી સપ્ટેમ્બર. પાંચમો પ્રશ્ન, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે? ડૉક્ટર J.M. વ્યાસ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું ફ્લોટિંગ એરપોર્ટ કયા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે? ચાઇનામાં. ચીન. સાતમા નંબરનો પ્રશ્ન, નિર્મલા સીતારમણે સતત 8 વખત બજેટ રજૂ કર્યું છે, કેન્દ્રીય બજેટ.
8મો પ્રશ્ન, રણજી ટ્રોફીમાં મુંબઈ સૌથી વધારે વખત વિજેતા છે, 42 વખત. 9મો પ્રશ્ન, T20 વુમન્સ વર્લ્ડ કપ અંડર-19 મલેશિયામાં આયોજન થયું હતું. 10મો પ્રશ્ન, CBSE ધોરણ 10ની પરીક્ષા બોર્ડમાં 2 વાર લેશે. CBSE બોર્ડ ફેબ્રુઆરી અને મે મહિનો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન દરમિયાન ક્યાં યોજાશે? દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ટેસ્લા ભારતમાં તેનો પ્રથમ શોરૂમ ક્યાં ખોલશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.